થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। હુમલા બાદ પીડિત પરિવારો હજુ પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા, જ્યારે સરકાર દ્વારા આતંકવાદી હુમલા બાદ તેનો બદલો લેવાનું વચન આપ્યું હતું, જેને પગલે પૂરા 15 દિવસ બાદ ભારતે આતંકીઓ પર એર સ્ટ્રાઇક કરી દીધી છે। ભારત સરકારે આતંકી ઘટનાનો બદલો લેતા પીડિત પરિવારોના મુખ પર ખુશી છવાઈ ગઈ છે। જમ્મુ હુમલામાં ભાવનગરના વિનુભાઈ ડાભીને ગોળી વાગી હતી, જેનો આબાદ બચાવ થયો છે। ત્યારે વિનુભાઈ ડાભીના પત્ની લીલીબેન ડાભીએ સરકારની એર સ્ટ્રાઇકને લઈને ખુશી વ્યક્ત કરી છે। લીલીબેને જણાવ્યું છે કે આતંકીઓએ જેમ ભારતીય મહિલાઓના સિંદૂર ભૂંસી નાખ્યા છે, એનો બદલો લઈ તમામ આતંકીઓનો ખાત્મો થઈ જવો જોઈએ। કે અમે હરખભર્યા ગયા હતા અને સિંદૂર વિખાઈ ગયો। પછી અમને મોદી સરકારે અમને અમિત શાહે સહાય કરી કે અમે એનો બદલો પણ લેશું। અમારો બદલો લીધો। અમને ગુજરાતમાં એમ થયું, ભારત દેશમાં કે હવે જાગૃત થવાની જરૂરિયાત છે। આગામી દિવસોમાં શું થવું જોઈએ? આગળના દિવસમાં તો એમ થવું જોઈએ કે જે અમે ગયા હતા ફરવા લાયક, પછી અમને એમ થયું કે જો આગળ પગલા લેશે તો દેશ ભારત આગળ વધી શકશે, નહીતર અમે કેમ આમાં બસ આવત। આતંકવાદીઓનો ખાત્મો કરવો જોઈએ બધાનો। આ બધા નાશ કરવા પડે, પાકિસ્તાન રહેવું જ ન જોઈએ એવી અમને ખૂબ નમ્ર વિનંતી કે અમે અહીં તફડતા રોતા આવ્યા છીએ, એટલે અમારથી હવે જોવાતું નથી। જે બહેનોએ પોતાનું સિંદૂર ગુમાવ્યું છે, જે માતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા છે, શું કહેશો એની વિશે? એના વિશે અમને એમ થાય કે જેવા એ બા બચ્ચા એને મા બાપ વગરના તપડ્યા, એમ પાકિસ્તાન તપડવું જોઈએ અને એ લોકોનો આપણો નાશ કરવા બેઠા, પણ એનું પેલું નાશ કરે તો જ આગળ વધી શકશું। અને અમારા હસબન્ડને મેં પોગાડ્યા, એ મને જરાય જોવાતું નહોતું, હજી બીમાર રહેશે ને એને દેખાય છે બધું કે આવું। આગળ વાત કરીએ તો